નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 નો લેક્ચર નંબર 11 કે જે એનાલોગ ઇન્ટરફેસિંગ વિથ 8051 છે. પાંચમા ચેપ્ટરની અંદર એપ્લિકેશનની અંદર પણ આ ટોપિક આવવાનો છે અને અત્યારે આ જે લેક્ચર છે એનો પર્પઝ એટલો જ છે કે તમે કોઈ પણ એનાલોગ સેન્સર હોય એને કઈ રીતે 8051 સાથે ઇન્ટરફેસ કરાવી શકો છો. ડિસ્કશન ત્યાં જ પાછું ચાલુ થશે કે પ્રોબ્લેમ શું છે. તો કે જે પણ આપણા સેન્સર્સ છે કે જે ફિઝિકલ ક્વોન્ટિટી જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, વેઇટ એને એનાલોગ સિગ્નલ એટલે કે વોલ્ટેજના ફોર્મમાં કન્વર્ટ કરે છે. વોલ્ટેજના ફોર્મમાં કન્વર્ટ કરે છે, પણ આપણું માઇક્રો કંટ્રોલર ડિજિટલ વેલ્યુઝ સ્વીકારતું હોવાથી એનાલોગ સેન્સરનો આઉટપુટ આપણા કોઈ કામનો રહેતો નથી. અને જો તમે સેન્સર પાસેથી વેલ્યુ નહીં લો તો માઇક્રો કંટ્રોલર પાસેથી કોઈ કામની વસ્તુ ડિસાઇડ નહીં કરાવી શકો. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે એનાલોગ સેન્સરનું જે પણ રીડિંગ આવે છે એને ડિજિટલ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવે, જેથી કરીને માઇક્રો કંટ્રોલર એઝ અ ઇનપુટ એ ડિજિટલ વેલ્યુને લઈ એને સમજી અને એના બેઝ ઉપર કોઈ પણ નિર્ણય અથવા તો ડિસિઝન લઈ શકે. એટલા માટે એનાલોગ ડિવાઇસીસનું ઇન્ટરફેસિંગ 8051 સાથે કરવું ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ વર્લ્ડની અંદર આપણે જેમ વાત કરી એમ જ કે દરેક સેન્સર જે છે અથવા તો દરેક પેરામીટર છે એ એનાલોગના ફોર્મમાં રિઝલ્ટ આપે છે, જ્યારે માઇક્રો કંટ્રોલર એ ડિજિટલ ફોર્મમાં સમજતું હોવાથી માઇક્રો કંટ્રોલરને તમારે ડિજિટલ સિગ્નલ એઝ અ ઇનપુટ આપવું પડે, પણ એનાલોગ સેન્સરનો આઉટપુટ એનાલોગ સિગ્નલ હોવાથી આપણે વચ્ચે કોઈ એવી ડિવાઇસ લગાડવી પડે કે જે આ એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરે. એ ડિવાઇસનું નામ છે ADC એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, અને જે ચિપ આપણે યુઝ કરીએ છીએ એ છે ADC 0804. એટલે ADCની જે આ ચિપ છે એ આપણા એનાલોગ સેન્સર અને 8051 વચ્ચે આવેલું છે અને એ બંનેને જોડવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક LM35 નામનું સેન્સર લીધું છે જે બેઝિકલી ટેમ્પરેચર સેન્સર છે અને એ વાતાવરણની હીટને લઈ અને એને કન્વર્ટ કરે છે મિલી વોલ્ટમાં. આ વોલ્ટેજ એનાલોગ સિગ્નલ છે. એ એનાલોગ સિગ્નલ આપણે આપીએ છીએ A to D કન્વર્ટરને અને એની મદદથી આપણને, કારણ કે આપણું ADC જે છે એ 8 બીટનું છે, તો 0 થી 255ની રેન્જમાં આપણને ડિજિટલ વર્લ્ડમાં આઉટપુટ મળે છે, જે આપણે આપણા 8051ને આપીએ છીએ. LM35 જે ટેમ્પરેચર સેન્સર છે એ શું કરે છે તો કે એ વોલ્ટેજ છે એ પ્રોડ્યુસ કરે છે જે ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે ટેમ્પરેચર. એટલે જેટલું ટેમ્પરેચર છે એના પ્રપોર્શનમાં વોલ્ટેજ હોય છે. ટેમ્પરેચર વધશે તો આઉટપુટ વોલ્ટેજ વધશે, ટેમ્પરેચર ઘટશે તો આઉટપુટ વોલ્ટેજ ઘટશે. એ પહેલેથી કેલિબ્રેટ કરેલું હોય છે, એટલા માટે એને કોઈ એક્સટર્નલી કેલિબ્રેટ કરવાની જરૂર નથી અને એ ફ્લેક્સિબલ પાવર ઉપર ઓપરેટ થાય છે. એટલે કે એની ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ ખૂબ જ સારી છે. 4 વોલ્ટથી લઈને 30 વોલ્ટ ઉપર એ ઓપરેટ થાય છે. LM35 એ 3 ટર્મિનલની ડિવાઇસ છે, જેમાં પહેલા ટર્મિનલ ઉપર +5 વોલ્ટ, છેલ્લા ટર્મિનલ ઉપર ગ્રાઉન્ડ વોલ્ટ આપવાથી તમને એનાલોગ આઉટપુટ વચ્ચેની પિનમાંથી મળે છે, જે આપણે ADC 0804 ચિપને આપીએ છીએ. મેથેમેટિકલ રીતે વાત કરીએ તો 80 જે LM35 છે એ પરફેક્ટલી સ્કેલ બેઝડ આઉટપુટ આપે છે. એટલે કે દરેક ડિગ્રી સેલ્સિયસ ઉપર એ આપણને 10 મિલી વોલ્ટ આપે છે. જેમ કે તાપમાન જો 25 ડિગ્રી સેલ્સિયસ હોય
તો એ આપણને 25 ગુણ્યા 10 એટલે કે 250 મિલીવોલ્ટનો આઉટપુટ આપે છે. એટલે જ્યારે પણ 250 મિલીવોલ્ટ એટલે કે 0.25 વોલ્ટ આપણને એઝ અ આઉટપુટ ક્યાંથી મળે છે? LM35ના ટેમ્પરેચર સેન્સરમાંથી મળે છે, જે આપણે ADC 804 ને આપીએ છીએ. ADC 0804 ની જે ચિપ છે એની અંદર આ D0 થી D7 નામના 8 ડેટા આઉટપુટ છે, જે Vin નામના સિગ્નલ જે આપણું ADC માંથી આવે છે એ આપણે Vin ઉપર આપીએ છીએ અને ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હોય છે. આ એના કંટ્રોલ સિગ્નલ છે CS, RD, WR અને ઇન્ટરપ્ટ, જેની મદદથી આપણો ડેટા એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ થઈ અને આ ડેટા આપણે 8051 ને આપીએ છીએ. ADC 0804 ચિપ જે છે એને એક્સટર્નલ ક્લોકની જરૂર પડે છે, એટલે કે એને 640 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી બહારથી તમારે આપવી પડે છે. અને રેફરન્સ વોલ્ટેજ તરીકે જો તમારા સેન્સરનો આઉટપુટ 0 થી 5 વોલ્ટ હોય તો તમે રેફરન્સ વોલ્ટ તરીકે 2.5 વોલ્ટ સેટ કરો છો. ડિજિટલ હેન્ડશેક એટલે કે ADCની આખી પ્રોસેસ કઈ રીતે થાય છે? તો કે આ રીડ અથવા તો આઉટપુટ એનેબલ સિગ્નલ છે જે 8051 સાથે કનેક્ટેડ છે. એટલે કે માઇક્રો કંટ્રોલર કમાન્ડ આપે છે કે ADC તું તારા ડિજિટલ ડેટાની જે પિન છે એ ઓપન કર અને એમાંથી ડિજિટલ ડેટા મારામાં મોકલ. WR એટલે કે રાઇટ અથવા સ્ટાર્ટ ઓફ કન્વર્ઝન જે છે એ શું કરે છે? તો કે ADC ને કમાન્ડ આપે છે કે ADC જે છે એ એના પર જે ઇનપુટ વોલ્ટેજ આપે છે એને આઉટપુટમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અને INTR એટલે કે ઇન્ટરપ્ટ અથવા એન્ડ ઓફ કન્વર્ઝન જે છે એ શું કહે છે? તો કે ADC કહે છે કે ભાઈ મારું જે ટ્રાન્સલેશન મારે કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું ડેટા આપવા માટે રેડી છું. આ એક્ઝામ્પલ છે જો તમને એનાલોગ ઇન્ટરફેસ પૂછાય. હું LM35 નથી કહી રહ્યો, શબ્દ વાપરી રહ્યો છું કે જો તમને પૂછાય કે રાઇટ નોટ ઓન એનાલોગ ઇન્ટરફેસિંગ વિથ 8051, ત્યારે તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેમાં તમારે એક સેન્સર દેખાડવાનું છે LM35 નો એનાલોગ આઉટપુટ આપણે ADC 804 ને આપશું. ત્યારબાદ WR, RD અને INTR કંટ્રોલ સિગ્નલ આપણે 8051 સાથે કનેક્ટ કરશું અને ADC ના ડેટા સિગ્નલ D0 થી D7 પિનને પણ આપણે 8051 ના પોર્ટ 1 સાથે કનેક્ટ કરીશું. WR સિગ્નલ 3.6 પિન સાથે, રીડ સિગ્નલ 8051 ના પોર્ટ નંબર 3 ની પિન નંબર 7 સાથે અને ઇન્ટરપ્ટ સિગ્નલ આપણે પોર્ટ નંબર 3 ની 2 નંબરની પિન સાથે કનેક્ટ કરીએ છીએ. વર્કિંગ કઈ રીતે થશે? તો કે સ્ટેપ 1 ની અંદર એનાલોગ વોલ્ટેજ LM35 માંથી ADC ની Vin પિન ઉપર આવશે. બીજા સ્ટેપની અંદર 8051 પલ્સ આપશે WR સિગ્નલને લો કરીને અને પછી હાઈ કરીને, જેથી કરીને ADC પોતાનું કન્વર્ઝન સ્ટાર્ટ કરશે. ત્યારબાદ 8051 ની સિસ્ટમ વેઇટ કરશે જ્યાં સુધી એ ઇન્ટરપ્ટ સિગ્નલ ADC એને નહીં મોકલે ત્યાં સુધી, અને ત્યારબાદ એ સિગ્નલ મળ્યા બાદ 8051 RD ની જે પિન છે એને 0 કરે છે, જેથી કરીને ADC પોતાનો ડેટા 8051 ને મોકલી શકે અને ત્યારબાદ 8 બીટ ડિજિટલ વેલ્યુ સક્સેસફુલી રીડ ફ્રોમ પોર્ટ નંબર 1. કનેક્શન થયા પછી આપણે સોફ્ટવેરમાં પ્રોગ્રામ કઈ રીતે લખશું? તો આ C લેંગ્વેજમાં પ્રોગ્રામ લખાયો છે કે જે આપણે સૌથી પહેલાં હેડર ફાઇલ ઇન્ક્લુડ કરશું. ત્યારબાદ S બીટ જે RD છે એને આપણે ડિફાઇન કરીએ છીએ પોર્ટ નંબર 3ના પિન નંબર 7 ઉપર. S બીટ WR ડિફાઇન કરીએ છીએ પોર્ટ નંબર 3ના પિન નંબર 6 ઉપર અને ઇન્ટરપ્ટ ડિફાઇન કરીએ છીએ પોર્ટ નંબર 3ની પિન નંબર 2 ઉપર. પ્રોગ્રામ કન્ટિન્યુએશનમાં આપણે ત્યારબાદ એક લૂપ લખશું જેની અંદર એક કેરેક્ટર વેલ્યુ લખશું અને WR ની વેલ્યુ પહેલા 0 અને પછી WR ની વેલ્યુ 1 કરશું, જેથી કરીને ADC પોતાનું કન્વર્ઝન સ્ટાર્ટ કરી શકે. ત્યાર પછી 8051 ઇન્ટરપ્ટ માટે વેઇટ કરશે અને જેવું
ઇન્ટરપ્ટ આવે એટલે કે રીડ વેલ્યુને 0 કરી અને પોર્ટ નંબર 1 જે છે એના ઉપર એ વેલ્યુને ટ્રાન્સફર કરશે અને ત્યારબાદ પોર્ટ 1 ઉપર વેલ્યુ રીડ થયા બાદ આરડીને 1 કરી અને આઉટપુટને શું કરી દેશે, ક્લોઝ કરી દેશે. આ પ્રોસેસની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાના છે તો કે રીડ છે એને 0 કરશું, ત્યારબાદ રીડ સિગ્નલને 1 અને ઇન્ટરપ્ટ માટે આપણે રાહ જોવાની છે, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. રિયલ વર્લ્ડમાં આપણે આ ઇન્ટરફેસ જે છે એનાલોગ ઇન્ટરફેસ એનો ક્યાં ક્યાં યુઝ કરી શકીએ તો કે ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમમાં, ડિજિટલ વોલ્ટમીટરની અંદર, ઇન્ડસ્ટ્રી પ્રોસેસ કંટ્રોલમાં આપણે આનો યુઝ કરીએ છીએ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પણ આપણે આ એનાલોગ ઇન્ટરફેસ વિથ 8051નો યુઝ કરીએ છીએ. રિયલ વર્લ્ડ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર તમે એન્વાયરમેન્ટ મોનિટર કરવા માટે પણ આનો યુઝ કરી શકો છો. ઓટોમોટિવ એટલે કે વ્હીકલને લગતી એપ્લિકેશનમાં પણ આનો યુઝ આપણે જોઈએ છે અને ડેટા એક્વિઝિશન સિસ્ટમમાં પણ આપણે એનાલોગ ઇન્ટરફેસિંગ વિથ 8051નો યુઝ જોઈએ છીએ. આખું પિક્ચર એટલે કે 30 સેકન્ડની અંદર રિવિઝન કરી લઈએ તો આપણું જે ટેમ્પરેચર છે બહારનું ફિઝિકલ વર્લ્ડનું ટેમ્પરેચર એ LM35 દ્વારા સેન્સ કરવામાં આવે છે અને એને એનાલોગ સિગ્નલમાં ફેરવવામાં આવે છે ADC 0804 ચિપની મદદથી. ત્યારબાદ ડિજિટલ સિગ્નલ આપણે 8051 કંટ્રોલરને આપીએ છીએ અને એની મદદથી આપણે એ વસ્તુને ડિસ્પ્લે કરાવીએ છીએ. તો હોપ કે તમને આખું આ ADC ઇન્ટરફેસ છે કઈ રીતે કરવામાં આવે છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે ઇવન 5મા ચેપ્ટરમાં પણ જે એપ્લિકેશન આવે છે ત્યાં પણ આપણે એક આખું કન્વર્ઝન જોવાના છે કે કઈ રીતે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ફેરવી અને ડેટા જોવામાં આવે છે અને આ પર્ટિક્યુલર એનાલોગ ઇન્ટરફેસ 8051 સાથે કઈ રીતે થાય છે એના વિશેની માહિતી હતી. હોપ કે તમને આ વિશે જાણવા મળ્યું હશે, એક્ઝામમાં તમને આ વસ્તુ કામ લાગશે અને તમે તમારો કિંમતી ટાઈમ આપી અને આ વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ.